આપણે સાતમો રાશિઓની તુલના ભરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો ઓપ્શન છે, બધા સોલ્યુશન ખોટા કર્યું છે. અહીં જો શું લખે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? હવે વિદ્યાર્થી મિત્રો, જે બધા સોલ્યુશન છે એમાં મોટા ભાગે જવાબ ખોટો કરે છે. 6/8 કરીને જવાબ લખે છે, પણ અહીં એકમ તો કોઈ ધ્યાનમાં લેતું જ નથી. અહીં જુઓ, અહીં કિલોગ્રામ છે અને મીટર છે. કિલોગ્રામના ગ્રામ થાય અને મીટર બંને વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે જવાબ શું આવે? ડી આવે. બરાબર છે. બધા સોલ્યુશનમાં 3/4 કરે છે, 6/8 કરીને છેદ ઉડાડે છે, પણ ખોટું છે. એટલે સાચું સોલ્યુશન તમે જુઓ, 5, 8 ખાલી જગ્યા 40 સંખ્યાઓ સમપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં કઈ સંખ્યા મૂકીએ તો અહીં થશે? તો અહીં કઈ આવે? 25 આવે. કઈ રીતે જુઓ, 5/8 થશે અને 25 મૂકીએ તો 25/40. તો શું થાય? પોચે 25, 5 8 40, 5 5 ગયા, 5/8 આવી ગયું. ચલો ઓકે. અહીં 2/3 છે, તો 3ને 6 વડે ગુણીએ એટલે 18 આવ્યા. તો 2ને 6 વડે ગુણો એટલે 12 આવે. તો અહીં બીજામાં શું આવશે? 12 આવશે. આવું સમજીને ગણશો તો કામમાં આવશે. પંખાની પડતર કિંમત 1200 રૂપિયા અને નફો 240 લેવો હોય તો વેચાણ કિંમત શું થશે? તો 1200માં 40 ઉમેરી દેવા પડે. 1200 રૂપિયા પડતર કિંમત છે અને 240 વેચાણ કિંમત શું થાય? તો 0, 4, 2 2 4, 1440 રૂપિયા થાય. તો અહીં શું આવશે? બી આવશે. વિદ્યાર્થી મિત્રો, ભરવામાં ધ્યાન એટલું બધું આપવાનું નથી, સમજી વિચારીને ભરો એ મહત્ત્વનું છે. 1600નું કેટલા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય? તો આપણી પાસે સૂત્ર છે I = PRT ભાગ્યા 100. હવે પીની વેલ્યુ કેટલી છે? તો 1600 રૂપિયા છે. ટકા શોધવાના છે એટલે આર રાખીએ. ટી એટલે 2 વર્ષ છે. વ્યાજ 256 રૂપિયા છે. 100 એમના એમ. આ 256 એમના એમ, 100 ઉપર ગયા ભાગ્યા આ 1600 નીચે આવ્યા અને 2 એમના એમ. આવું આર આવ્યો. આવું સમજવું બહુ જરૂરી છે. હવે છેદ ઉડાડો તો શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 2 ઉડાડો તો 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16. 16 અઠ્ઠો 128 થાય. તો કેટલો જવાબ આવશે? 8%. 16 ગુણ્યા 8 કરો. જો 8 × 48નો આઠડો વધી 4, 8 એકા 8 8 12 128. બરાબર. આવું સમજીને ભરવાનું તો પરીક્ષામાં હંમેશા તમને કામમાં આવશે. એમને કોપી મારશો તો એનો કોઈ મતલબ હોતો નથી. હવે અહીં જુઓ, 240ના ડ્રેસ પર 2400ના ડ્રેસ પર 288 વળતર મળે છે. તો આ ડ્રેસ પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો 2400નો ડ્રેસ છે વિદ્યાર્થી મિત્રો અને 288માં વળતર આપું છે. તો અહીં 3, 9, 10, 10માંથી 8 જાય એટલે 2, 9માંથી 8 જાય એટલે 1, અહીં 3માંથી 2 જાય એટલે 1 અને 2112 રૂપિયામાં મળે છે. બરાબર છે. તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો આટલામાં મળશે આપણને. તો ટકા શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, તો આ કર્યું પછી 2400એ 288 વળતર મળ્યું. તો 100એ કેટલા? તો 100 ઉપર ગયા, 2400 નીચે આવ્યા, 288 એમને એમ શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ. 24 કરો એટલે 24 એકા 24 આ 4 48 એટલે 24 દુ 48, 12% આવશે. તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12%. રૂપિયા 5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતો ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય તો કરતો વધારે આવશે. એટલે અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે. ઓકે. હવે શું કહે છે? 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર. તો 5 રૂપિયા છે એના પૈસામાં ફેરવવાના, કારણ કે પૈસા છે. 5 રૂપિયાના કેટલા થાય? 500 ભાગ્યા 50. શૂન્ય જઈ, શૂન્ય જઈ, પોત દાન 50, ઉપર 10 નીચે 1 એટલે 10/1 આવે. 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર. 10 કિલોમીટર અને એના મીટર કરો એટલે કિલોમીટરના મીટર 1000 અને અહીં 20. તો શૂન્ય જઈ, શૂન્ય જઈ, 2 ઉડાડો એટલે 2 પંચો 10 એટલે ઉપર 500 આવ, નીચે 1 એટલે 500/1. ખાલી જગ્યા 7, 18, 21 સંખ્યાઓ પ્રમાણે. તો પહેલાં 18/21 કરી દઈએ. તો આમાં છેદ કયો ઉડશે? 3 છંગ 18, 3 સીત્યો 21, 3 3 ઉડી ગયા, ઉપર 6 નીચે 7. અહીં 7 આપેલા છે એટલે અહીં શું આવશે? 6. 3/4ની ટકામાં ખાલી જગ્યા લખાય. તો
તો 3/4 ગુણ્યા 100 તો ચારે કેટલા આવશે 25 ચોક 125 તરી 75. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. હવે 72% ખાલી જગ્યા ટકા જ પૂછ્યા છે, તો સીધા જ બાદ જ કરવાના રહે આપણને. તો 100માંથી 72 બાદ કરી દે 70 એટલે 80 90 100 30 એટલે 28% આવશે. એક્સના 12% એ 48 છો, તો એક્સ બરાબર તો એક્સના 12% એટલે 12/100 એ કેટલા છે 48. તો 4800/12 12 ચોક 48 400 રૂપિયા. 1500ના ટેબલ ઉપર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ખાલી જગ્યા થાય. તો 1500ના ટેબલ ઉપર 12% એટલે 1500 ગુણ્યા 12/100 100 ઉડી ગયા. 15 ગુણ્યા 12 કરીએ એટલો જવાબ આવે. અહીં જોઈ લઈએ 15 અને 12 0 1 6 એટલે 15 2 5 10 ની 0 વધી 1 2 1 2 અને 1 3 0 5 ને 3 8 180 રૂપિયા વળતર આવે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણશો તો પરીક્ષામાં યાદ રહેશે, બાકી ડાયરેક્ટ કરો તો કંઈ મતલબ નથી. ₹800ની સાડી ઉપર 10% વળતરથી ખરીદતા સાડીના 1790 આપવાના થાય. હવે 1800ની સાડી હોય વિદ્યાર્થી મિત્રો 10% વળતર મળે એટલે 180 1800માંથી 180 રૂપિયા બાદ થાય તો કેટલા થાય 0 અહીં 7 10માંથી 8 જો એટલે 2 7માંથી 1 જાય એટલે 1620 એટલે અહીંયા તો 790 છે એટલે ખોટું છે. 3200ની વસ્તુ પર 5% GST ભરતો વસ્તુના 3250 પાલવા 3205 આપવા તો 3200 એની 5% GST ભાગ્યા 100 શૂન્ય શૂન્ય પોતું 10 ની 0 વધી 1 15 અને 116 અને આ 3200 આટલા હાલવા પડે 0 6 2 ને 1 3 3360 તો આ એ ખોટું છે. ગુણોત્તર 3/5 એટલે 60%. તો 3/5 ગુણ્યા 100 પહોંચે કેટલા આવશે 20 85 એટલે 20 તરી 60%. આ સાચું છે. 1200નું 8% લેખે 2 વર્ષનું સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ લખશું તો 1200નું 2 વર્ષનું સાદું વ્યાજ તો આઈ બરાબર પી એટલે 1200 VR એટલે 8 T એટલે વર્ષ એટલે 2/100 શૂન્ય 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 12 8 દુ 16 અને 12 તો 0 1 6 એટલે 16 2 6 12નો બગડો વધી 1 2 2 અને 1 3 2 6 7 8 192 192 અને 1200 રૂપિયા તો 9 2 2 અને 1 3 1392. સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ સાદા વ્યાજે તો વ્યાજ મુદ્દલ લખ્યું છે, અનાજ કરતાં ઓછું ના હોય એટલે ખોટું જ છે. 1000નું 10% લેખે 6 માસનું સાદું વ્યાજ 50 રૂપિયા થાય 50 ના થાય વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર ખોટું છે. કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય સાચું છે. ચલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા છે, આ દાખલા પરીક્ષામાં પૂછાવાના છે, સમજશો તો આવડશે. એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ, તો ક્રિકેટ કેટલાને ગમે છે 70%. 20% ફૂટબોલ, તો ફૂટબોલ કેટલાને ગમે છે 20%. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે, તો અન્ય રમત કેટલાને પસંદ છે તો 70 ને 20 90 એટલે 10% અન્ય રમતો. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો તો બરાબર કેટલા માણસો છે 2000 માણસો. તો ગામની વસ્તી કેટલી ગામની કુલ વસ્તી કેટલી. હવે વિદ્યાર્થી મિત્રો અન્ય રમતો હોય તો 10% હોય તો માણસો કેટલા થયા 2000 માણસો. તો કુલ માણસો ગામની વસ્તી 100% જ હોય તો 100% એ કેટલી તો 100 ઉપર ગયા 10 નીચે આવ્યા અને 2000 એમના એમ શૂન્ય શૂન્ય આ 2000 એમના એમ અને આ મીંડું તો 20000 થયા વિદ્યાર્થી મિત્રો. તો અહીં શું લખીશું માણસો અહીં લખી દઈએ ગામના માણસો ગામની કુલ વસ્તી જે લખવું હોય લખી દેવાનું. આ રીતે લાઈવ ભણશો તો વિદ્યાર્થી મિત્રો મજા આવશે, બાકી ગોખીને લખીએ એનું કોઈ મતલબ હોતો નથી. ચલો એક કબાટની વેચાણ કિંમત 8100 છે, તો વેચાણ કિંમત કેટલી છે 8100 રૂપિયા. વેપારીએ છાપેલી કિંમત ઉપર 10% વળતર આપ્યું, તો વળતર બરાબર
10%. તો કબાટની છાપેલી કિંમત કેટલી? છાપેલ કિંમત કેટલી? હવે વેચાણ કિંમત કેટલી છે? 8100 રૂપિયા. 10% વળતર આપ્યું એટલે 90% થયું ત્યાં 8100 રૂપિયા થયા. તો છાપેલી કિંમત કેટલી હોય? 100% બરાબર કેટલા? તો 100 ઉપર, નીચે 90 અને 8100. શૂન્ય શૂન્ય 9 81 ના મીંડું. તો કેટલું આવ્યું વિદ્યાર્થી? 90 × 100. 9000 રૂપિયા આવી છાપેલી કિંમત. ઓકે, ચલો ત્રીજું જોઈએ. શું કહે છે? કનુભાઈનો માસિક પગાર 15000 હતો, તે વધીને 18000 થયો. તો તેમના પગારમાં કેટલા ટકાનો વધારો થયો? તો પગાર વધારો 18000 વધ્યો અને 15000 હતો, 3000 રૂપિયા. તો મૂળ પગાર કેટલો હતો? 15000. 15000 પર 3000 રૂપિયા વધ્યા, તો 100 રૂપિયા પર કેટલા? તો 100 ઉપર ગયા, 15000 નીચે આવ્યા, 3000 એમના એમ 0 0 0 0 0 0 3 5 15 પોચે 5 10 20%. તો કેટલો આવ્યો? 20% પગાર વધારો થયો. ચલો, ટીવીની વેચાણ કિંમત 32000 છે, તેના ઉપર 8% જીએસટી આપવું પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો ટીવીની વેચાણ કિંમત 32000 રૂપિયા, જીએસટી 8%. તો જીએસટી કેટલું થાય? 32000 ના 8%. તો 32000 × 8 ભાગ્યા 100. 0 0 0 0. આ 0 8 દુ 16નો છગડો વધી 1 8 તરી 24 ને 2500. 2560 રૂપિયા તો જીએસટી આપવાનું. તો ખરીદ કિંમત કેટલી થશે ચૂકવવાની? તો 32000 વત્તા 2560 રૂપિયા. તો 0 6 5 2 34560 રૂપિયા ચૂકવવા પડે. ઓકે, ચલો આગળ જોઈએ. મેં એક 12% રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો. જો આ રેડિયાના મેં 4480 ચૂકવ્યા તો રૂપિયાની છાપેલી કિંમત. હવે 12% જીએસટી એટલે 112 રૂપિયા 12% આપ્યા, તાણે કેટલા રૂપિયા એમને ચૂકવ્યા? તો અહીં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તો કેટલા થયા? 4480 રૂપિયા. તો 100% હોય તો કેટલા? 100 ઉપર ગયા, 112 નીચે આવ્યા, 4480 એમના એમ. તો અહીં જોઈએ 112 છે એટલે 100 12 ચોક 48 એટલે 4 આવશે. તો 40 એટલે 4000. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4000 રૂપિયા છાપેલી કિંમત. ઓકે, 5 દાખલા પૂર્યા થયા. પ્રશ્ન 5. 16000 રૂપિયાનું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. 16000 એટલે પી, 16000 રૂપિયા 8% એટલે આર, ટી એટલે 3 વર્ષ. તો આપણી પાસે સૂત્ર છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. પીની વેલ્યુ કેટલી? 16000. આર કેટલા? 8%. ટી કેટલા? 3 વર્ષ. 100 એમના એમ 0 0 0 0. તો 160 અને 8 તરી 24. અહીં સાઈડમાં જ ગુણાકાર આપણે બીજી 160 × 24 કરી દઈએ. તો 0 0 2 છંગ 12નો બગડો વધી 1 2 ને 1 3 0 4 છંગ 24નો ચોકડો વધી 2 4 5 6 0 4 6 7 8
કેટલો આવ્યો? 3840. 3840 રૂપિયા આ જવાબ આવી ગયો. ઓકે, ચલો 16000નું તો પી બરાબર 16000, 5% એટલે આર બરાબર 5%, 2 વર્ષ એટલે ટી બરાબર 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ 12 એમ. પી કેટલા છે? 16000. 1 એમના એમ. આર કેટલા છે? 5. આ 100 એમના એમ. એન કેટલા છે? પી એન એટલે અહીં એન. તો 2 વર્ષ. ઓકે, ચલો આ 16000 એમના એમ ગુણ્યા અહીં તમે 100 એકા 100 અને 105, 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100. હવે કેટલો મીંડો જશે? 1 2 3. તો 1 2 અને 3 ગયા. શું વધ્યું? 16 ગુણ્યા 105 ગુણ્યા 105 એવું વધે છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીં સાઈડમાં કરી દઈએ છીએ, તમે જુઓ થોડું ઉપર લો. પહેલાં 105 ગુણ્યા 105 કરી દઈએ. 105 ગુણ્યા 105 તો 0. એકડો 2 0, એકડો છે એટલે 105 એમના એમ. પોચે 25 અને 5. 5 2 5 5 10 0 વધી 11 0 25 ગુણ્યા 16 કરવાના છે. તો 0 એકડો છે એટલે 11 0 25. 6 5 30 0 વધી 3. 6 દુ 12, 16 17 18નો આઠડો વધી 1, 11 6 66. તો 0 આ 5 અને 8 અને 5 13નો તગડો વધી 1, 2 3 અને 4, 6 6 અને 1 7, 17 64 30. બરાબર છે. અને એક પોઈન્ટ કાપવાનો છે 0 એટલે 17 643 આવ્યો અને 16000 બાદ કરો તો 3 4 6 16 43 આવશે. 16 40 43 તમે જે કરો એ કંઈ વાંધો છે નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આવ્યો 17 64 00 ભાગ્યા 10 એમના એમ. 0 0 તો 17 640 રૂપિયા. અહીં જોવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 17 640 ઓછા 16000 બરાબર. તો કેટલા આવશે? 1640 રૂપિયા. ઓકે, ચલો આગળ. જલ્પાબેને રૂપિયા 8000 15%ના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. 2 વર્ષના અંતે તેમણે 7000 ચૂકવ્યા, તો હવે કેટલી રકમ ચૂકવવાની બાકી રહી? બરાબર. તો અહીં ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. જો તો સૂત્ર આવશે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ 12 એમ. હવે પી 8000 રૂપિયા છે. 1 એમના એમ. આર એટલે રેટ 15 છે. 100 એમના એમ. વ્યાજના દરે 2 વર્ષ માટે, તો ઉપર 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 2 વર્ષના અંતે 7000 ચૂકવ્યા. હવે જોઈએ કેટલા ચૂકવવાના આવશે. 8000. 100 એકા 100 115. 115 ભાગ્યા 100. 115 ભાગ્યા 100. 1 2 3. 1 2 અને 3. 800 ભાગ્યા 10. 0 0 એટલે કેટલા આવ્યા? 10 580 રૂપિયા આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા ચૂકવે છે? 2 વર્ષના અંતે 7000 ચૂકવે છે, તો બાકી રકમ બરાબર 10 580 ઓછા 7000. 0 8 5 અને 3 તો કેટલા રહ્યા? 3580 રૂપિયા ચૂકવવા પડે. ઓકે, ચલો આગળ જોઈ લઈએ. હવે શું કહે છે? 4000નું 10% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો અહીં આપણે સાદું વ્યાજ લઈશું અને અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ લઈએ. તો સાદું વ્યાજ છે એનું સૂત્ર છે આઈ બરાબર PRT ભાગ્યા 100. પી કેટલા છે? 4000. આર કેટલા છે? 10%. ટી કેટલા છે? 2 વર્ષ ભાગ્યા 100 એમના એમ. 0 0 0 0 તો 4 દુ 800 રૂપિયા આવ્યું.
કયું આવ્યું? સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ તો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 અને એન. પી કેટલા? 4000. એક રેટ કેટલા? 10. 100 એમના એમ. એન કેટલા? 2 વર્ષ. તો 4000 એમના એમ ગુણ્યા 100 એકા 100 110. 110 ભાગ્યા 100. 110 ભાગ્યા 100. હવે જુઓ 1 2 3 4 તો 1 2 3 અને 4. હવે ગુણાકાર જુઓ 110 ગુણ્યા અહીં કરી દઉં છું તમારી સામે 110 ગુણ્યા 11 ગુણ્યા 4 4840. 4840 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું? તો 4840 ઓછા 4000 તો 840 રૂપિયા આવ્યું. તો શું કહે છે? તફાવત કહે છે. તો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું? 840. પેલું કેટલું આવ્યું? 800. તો જવાબ કેટલો આવ્યો? 40 રૂપિયા. ઓકે. 8000 એક શરાબી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? 3 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તો 2 પ્રકારના દાખલા ગણ્યા છે અને બંને કયા છે? ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બરાબર. આવો દાખલો પૂછવો ના જોઈએ, આમ તો ખરેખર ભારે છે. તો ચલો જોઈએ. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100. આ 2 વર્ષ માટે ગણીએ આપણે. તો પી કેટલા છે? 8000 રૂપિયા. એક એમના એમ રેટ કેટલો છે? 5%. 100 એમના એમ 2 વર્ષ માટે છે એટલે ઉપર 2 કરી દઈએ. તો 8000 ગુણ્યા 100 એકા 100 105. 105 ભાગ્યા 100. 105 ભાગ્યા 100. તો 1 2 3. 1 2 અને 3. શું વધ્યું? 8. 105 ભાગ્યા 10 જોઈ લઈએ. ચલો 105 ગુણ્યા 105 ગુણ્યા 8 88200 ભાગ્યા 10 શૂન્ય 8820 રૂપિયા મળશે. હવે 3 વર્ષ માટે લખીએ. તો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 ઉપર એન. પીની વેલ્યુ કેટલી? 8000. એક એમના એમ આર એટલે 5 છે. 5 કરી દેજો ભાગ્યા 100 અને અહીં 3. 8000 એમના એમ 105 ભાગ્યા 100. 105 ભાગ્યા 100. 105 ભાગ્યા 100. જો 1 2 3. 1 2 અને 3 હું જોઈ લઈએ. ચલો 105 ગુણ્યા 105 ગુણ્યા 105 બરાબર ગુણ્યા 8 આટલા આવ્યા. એને કેટલા વડે ભાગવાના? 1000 ભાગ્યા 9261 આવ્યા. 9261 રૂપિયા. એ બરાબર આટલું આવ્યું. બરાબર. તો આ એ કરી દઈએ. તો 2 વર્ષને અંતે 8820 અને 3 વર્ષના અંતે 9261. શું કહે છે? તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેમાં બચતના વિવિધ સમયગાળાના વ્યાજદર જાણો અને નોંધો. ધારો કે 20000 છે તો આપણે 6% લેખે કરીએ તો સમયગાળો રાખીએ 2 વર્ષ. સારું રહે એટલા માટે તમને છેદ ઉડાડી દો. તો સાદું વ્યાજ કેટલું આવે? તો 6 દુ 12, 12 દુ 2400 આવશે. બરાબર. 20000ની જગ્યાએ 30000 કરી દઈએ અને અહીં 40000 કરી દઈએ. અહીં 6% છે તો 8% કરીએ અને વર્ષ છે તો 2 વર્ષ જ રાખીએ આપણે. તો અહીં શું હશે? 8 દુ 16, 16 તરી 48 એટલે 4800 આવશે અહીં રૂપિયા. અહીં તમે જુઓ તો 8 દુ 16, 16 ચોક 64 એટલે 64. 8 દુ 16 બરાબર છે. 16 ચોક 64, 64 અને 2 વિન્ડો આવશે. ઓકે. તો અહીં 8 દુ 16,
16 ચોક 64, 16 દુ 32, 16 ચોક 64 અને 2 મીંડો તો 6400 રૂપિયા આવે. ઓકે, ચલો આવું અહીં જુઓ. કોઈ દુકાન અથવા મોલની મુલાકાત લઈને ટૂથપેસ્ટ છે, એ પછી કંપાસ લઈ લઈએ, પછી સાબુ લઈ લઈએ, જે લેવું એ લેવાય. સપોઝ કે છાપેલી કિંમત અહીં 50 છે, અહીં 100 છે, અહીં 150 છે, તો ખરીદ કિંમત આના કરતાં ઓછી કરીએ, 40 લઈએ, અહીં 80 લઈએ, અહીં 120 લઈએ. વળતર આપીએ, અહીં 10% આપીએ, અહીં 20% લે અને અહીં 30% આપીએ. તો ટકાવાળીમાં અહીં શું થશે? અહીં 5% થશે, અહીં 20% થશે, અહીં પણ 20% થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આટલું રાખીએ છીએ.